હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ। તો આજે આપણે ગુજરાતી સ્ટાઇલ ફ્લાવર બટાકાના શાકની રેસીપી લાવ્યા છે, જેના માટે મેં ફ્લાવર અને બટાકા કાપી નાખ્યા છે અને હવે એક તપેલીમાં પાણી નાખીને અને મીઠું નાખીને તેને 5 મિનિટ ઉકાળી લઈએ, કારણ કે તેમાં ઘણા બધા કીડા હોય છે, જેને સાફ કરવા માટે આપણે 5 મિનિટ ઉકાળવું જોઈએ। હવે મેં તે ઉકાળેલું પાણી કાઢી નાખ્યું છે। હવે બીજી તરફ એક પેણીમાં આપણે 2 ચમચી જેટલું તેલ લઈ લઈએ અને એ ગરમ થાય એટલે આપણે ફ્લાવર અને બટાકા એમાં નાખી દઈએ ને હવે 2-3 મિનિટ તેને સાતરી લઈએ। સાતર્યા બાદ હવે એમાં થોડા પ્રમાણમાં પાણી નાખવાનું રહેશે, કારણ કે ફ્લાવર અને બટાકાને ચડવા માટે પાણી ખૂબ જરૂરી છે। તો હવે તેને ઢાંકી લઈએ તો એની વરાળથી પણ ફ્લાવર અને બટાકા ચડશે। ફ્લાવર બટાકા સાથે મેં એક ટામેટું પણ નાખ્યું છે, જે ઓપ્શનલ છે, તમને ભાવતું હોય તો તમે નાખી શકો છો ને, પણ મને આનો ટેસ્ટ વધારે સારો લાગે છે એટલે મેં નાખ્યું છે। હવે એને પણ થોડીવાર સાતરી લઈએ અને ઢાંકીને એને પણ થોડીવાર માટે ચડવા દઈએ। 2-3 મિનિટ પછી મેં લસણ અને આદુની 1 ચમચી જેટલી પેસ્ટ નાખી છે અને હવે એને પણ થોડીવાર સાતરીને લસણને પણ થોડું એમાં મિક્સ થવા દઈએ। બે 3 મિનિટ પછી અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને 1 ચમચી જેટલું લાલ મરચું અને 1 ચમચી જેટલો ધાણા પાવડર નાખીને એને પણ આપણે સાતરી લઈએ અને મસાલો થોડીવાર માટે થવા દઈએ। હવે સ્વાદ અનુસાર જેટલું મીઠું નાખી દઈએ। શાક ચડી ગયું હોય અને મસાલો પણ થઈ ગયો હોય તો આપણે તેની ઉપર થોડી કોથમીર નાખી દઈએ। ગેસ બંધ કરી લઈએ અને આપણું તૈયાર થઈ ગયું છે ફ્લાવર બટાકાનું શાક। અને કોના ઘરમાં આ રીતે બનાવવામાં આવે છે તે પણ કોમેન્ટમાં લખજો અને સાથે સાથે મારી રેસીપી ગમી હોય તે પણ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં। બાય, enjoy, like and subscribe।